ચેનલ ઓફ વડોદરા। જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર બાઇક પર જતા યુવકનું અકસ્માતે મોત થયું હતું, જેને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેર બહારથી પસાર થતા જાંબુઆ હાઈવે નંબર 48 ઉપર ગઈકાલે સાંજે વેદાંત વિશ્રામ સોસાયટીમાં રહેતા યુવાનને હાઈવે ઉપર ખોદેલા ખાડાને લઈને અકસ્માત નડતા તે મોતને ભેટ્યો હતો। જો કે આ ખાડો છેલ્લા 1.5 મહિનાથી ખોદીને રાખ્યો હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા રહેતા હોય છે, જેથી સ્થાનિકોએ આ બાબતે અનેકવાર લાગતા વળગતા સત્તાધીશોને જાણ કરી હોવા છતાં પણ આ ખાડાનું સમારકામ કરવામાં આવતું ન હતું અને જેને કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે, જેથી સ્થાનિક સોસાયટીના રહીશોમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો અને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી, સાથે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ આ ઘટનાને પગલે દોડી આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકોનો રોષ પારખીને તેઓ પોતાનું વાહન મૂકીને જ નાસી છૂટ્યા હતા। વડોદરાનો જાંબુઆ બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે। અગાઉ અનેક વખત અકસ્માતોની ઘટના સામે આવ્યા બાદ પણ આ સ્પોટને સુરક્ષિત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી અને જેને કારણે અકસ્માતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી। ત્યારે બાઇક પર જતા 22 વર્ષીય કૈલાશ પાસવાન નામના યુવકનું જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતને પગલે મોત થયું છે। આ મૃતક નજીકની સોસાયટીનો જ યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વિનંતી છે તમને, અમે તમારી સાથે 100% કન્સલ્ટ છે। આ જે થયું છે દુઃખદ છે। હું અમારે તમારી ગેરંટી તમે એના માટે જો અત્યારે આ એક ફોરમ છે, તમે મને પણ પોલીસને રજૂઆત કરી શકો છો, મારા સિનિયર અધિકારીને રજૂઆત કરી શકો છો અને તમારા જે પણ રજૂઆત હશે અમે પ્રોપર ચેનલે મારા ઉપરી અધિકારીથી હું તમને અહીંયા એક પોલીસ ઓફિસર કે કપૂરા પીએ તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે તમારી જે રજૂઆત હશે અમે ઉપલા લેવલ લઈશું અને એનું પર્સનલી અને એની ગેરંટી છે કે રજૂઆત કર્યા પછી ત્યાં સુધી અમે જે કર્યું છે એ બરાબર જ છે। જ્યાં સુધી ગાડી એક બી નહીં કરવાની તમે રજૂઆત